રમેશ, એક ભાઈને છે ને સ્કિન કેર વાળાનો દરરોજ ફોન આવતો હતો કે તમે કે જો તમારી સ્કિન છે ને એકદમ સ્મૂથ, મુલાયમ અને આમ ગોરી ને મસ્ત થઈ જાય, જો ટ્રાય મારો એમ. અને ફક્ત 3000 રૂપિયા. અને ન થાય સ્મૂથ, મુલાયમ અને ગોરી ન થાય ને તો તમને પૈસા પાછા અને પ્લસ 50,000 ઇનામ. ઓલા ભાઈ કે મારે જરૂર નથી. કાપી નાખ્યો ફોન. એ ભાઈએ 5 કલાક પછી ફોન આવ્યો. એ કે ભાઈ કે શું કર્યું, ગણતરી શું છે એમ. એ કે છે નહીં. તે કે આ સ્કિન તમને જો સ્મૂથ ને મુલાયમ કરી દો 3000 રૂપિયામાં જ. એકવાર તમે ટ્રાય મારો એમ. ઓલો કે ભાઈ નથી જરૂર, ફોન મેકો ને. 5 કલાક 1.5 કલાક પછી ફોન આવ્યો. પાછી એની રિપીટ વાત કરે કે ભાઈ 3000 રૂપિયામાં તમને કે એકદમ સ્મિત અને આમ ટોપ મુલાયમ સ્કીમ થઈ જાય. કે ઓલાનો મગજ ગયો ને. એ કે સોના સ્ટેમ્પ ઉપર લખીને આપશો કે ભાઈ મારી સ્કિન એકદમ મુલાયમ અને સ્કિન જેને હું લઈને આવું એની સ્કિન એકદમ મુલાયમ અને ગોરી થઈ જાય તો ઇનામ આપશો. કે હા, 50,000 ઇનામને સોના સ્ટેમ્પમાં લખીને આપીશ. એ ભાઈ ગયો ગાડી લઈને કે આ લ્યો આ સોનો સ્ટેમ્પ, અને આમાં લખી ગયો કે ભાઈ આ ભાઈ જેને લઈને આવે એને એ કે 8 દીમાં એકદમ સ્મૂથ અને ક્લીન અને સફેદ ને ગોરી ગોરી સ્કિન ન થઈ જાય તો 50,000 રૂપિયા આપવાના, પ્લસ જે ચાર્જ થાય ચાર્જ નહીં લેવાનો, ફ્રી ઓફમાં. કે વાંધો નહીં. ઓલા લખી દીધું બધું. આ ભાઈ લઈને વી આવ્યો અને પછી આવ્યો મારી પાસે ગાડી લઈને. કે બે જા ગાડીમાં. મેં કહું ક્યાં જવું? કે બે જાને ગાડીમાં. હું તો બેસી ગયો ગાડીમાં. લઈ ગયા ત્યાં. મેડમને કે આને કે હાલો ગોરો અને સ્મિત કીધો. મેડમે તો ઘડી ખાંભું જોયું. મને કે બે જાઓ ખુરશીમાં. બે ગયો ખુરશીમાં. ઘડીક આમાં પાણી સ્પ્રે બ્રે સાટ્યો, મોટું મોટું રૂઈ દીધું. પછી ક્રીમ લગાડી, પાછી ધોઈ નાખી, રૂઈ નાખી. વળી પાછું મસાજ કરી નાખ્યું. પછી પાછું બ્લીચિંગ કર્યું અને સાફ કરી નાખ્યું. હવે કે હવે કાલે આવજો. વળી પાછા કાલે ગયા. કાલે પાછું 2 કલાક એ નહીં ચાલ્યું. મસાજ કર્યું ને મશીન નાખ્યું ને બ્લીચિંગ કર્યું ને આ કર્યું ને. કે હવે કાલે આવજો. ત્રીજે દી એ ચાલ્યું. એવું હાળું 10-15 દી ચાલ્યું. પછી મેડમ કે હા હજી કે 2-4 દી કરવું પડશે. કે લાગે હજી 2-4 દી ટ્રાય મારી દો. તમે 8 દીનું કહેતા હતા ને, હજી 2-4 દી ટ્રાય મારી દો. તે બીજા 2-4 દી ટ્રાય માર્યા. પછી મેડમે હાથ ધોઈ નાખ્યા. એ કે ભાઈ કે આ કંપની કલર છે, આ કલર નહીં જાય. કે સોરી. કે કોલસા દૂધે ધોયા ધોળા ન થાય. ઓલા કે તો ભાઈ પૈસા. એ કે આલ્યો 50,000 રૂપિયા. એ કે એમ એની કે કોઈને વાત નહીં કરતા. એ કે કહેતા નહીં હવે. કે કોઈને કે ભાઈ આ ધોળા થઈ જાય એમ. અને કે અમે અમારથી ધોળા નથી થયા એમ. એ કે જો ન કહેવાના એ કે ₹1,00,000 રૂપિયા થાય. કે એ કે સારું. એ કે ₹1,00,000 લઈ જાઓ પણ કોઈને વાત નહીં કરતા કે ભાઈ આ સ્કિન કેરમાં ધોળા નથી થતા એમ. એ કે વાંધો નહીં, આલ્યો ₹1,00,000 રૂપિયા. લઈને ગયા બહાર નીકળે. મેં કીધું હાલ તે મેં કીધું હા તે ધંધો સારો કર્યો. એ કેમ ને કે હજી આવું 2 મહિના હવે ઉપાધિની કામે ધંધે જવાની. કે આ 2 મહિના પછી કંઈક નવું વિચારશું પાછા. મેં કીધું સારું આવેલું હું વાટે છું. એટલે કે આવા નવા ધંધા કરવાના.